નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગુજરાતમાં નશાની ભઠ્ઠીમાં વધુ ને વધુ નિર્દોષ લોકો હોમાઈ રહ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે નશામાં ધૂત એક કાર ચાલકે અનેક લોકોને કચડ્યા છે. તેમાંથી 4 લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. અન્ય ઘાયલ છે, તેમની સારવાર ચાલી રહી છે. તેમાંથી પણ કેટલા બચે છે તે સારવાર બાદ ખ્યાલ આવી શકે. સરકારે ફરી તેમની એ જ જૂની રેકર્ડ વગાડી છે. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કમિટીની રચના કરી દેવામાં આવી છે અને કાર ચાલકને લોકોએ મેથીપાક આપ્યા બાદ ઝડપી લેવામાં આવ્યો છે. હવે પીવાવાળાને પકડવા કરતાં વેચવાવાળાને બંધ કરાવવામાં આવે તો આ નેક્સસ ઘણા અંશે દૂર થઈ શકે તેમ છે. પરંતુ આ એક દનૈયું બંધાઈ ગયું છે. કમાઉ દીકરા જેવા આ નશાના વેપારીઓ સરકારી તંત્રમાં એટલે કે સરકારી સત્તાધીશ પાર્ટી સાથેના લોકો સાથે ગઠબંધન કરી દે છે, જેના કારણે આ દૂષણ ખૂબ જ ખતરનાક બની જાય છે. એવું શક્ય જ નથી કે પોલીસ કે સરકાર ન ઈચ્છે તો ગુજરાતમાં નશાનો કારોબાર તેમ છતાં થઈ શકે. એવું શક્ય જ નથી, કારણ કે જો તંત્ર ઈચ્છે તો 24 કલાકની અંદર આ બધું બંધ થઈ શકે તેમ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ, સત્તાધારીઓ સાથેનું ગઠબંધન અને હપ્તાખોરી આ દૂષણને વકરવા માટે જવાબદાર છે. અહીં વાત માત્ર દારૂના નશાની નથી કરવી. દારૂનો નશો તો છે જ, જે ઘણા ઘરોને બરબાદ કરી રહ્યો છે. અહીં માત્ર એક દારૂડિયા દ્વારા લોકોને કચડી નાખવાની વાત પણ નથી કરવી. તથ્યકાંડથી આ બધું ચાલ્યું આવે છે. અનેક ઘટનાઓ આવી બની છે, પરંતુ વાત તેનાથી આગળ વધી ગઈ છે. સત્તાધારીઓની શેહ પર સત્તામાં બેઠેલા લોકોની વગને કારણે દારૂ સિવાય ગાંજો, ચરસ, હશીશ, હેરોઇન જેવા અન્ય ખતરનાક નશાના પદાર્થો ગુજરાતમાં બેરોકટોક મળી રહ્યા છે. તાજેતરમાં સુરતમાંથી ડ્રગ્સનો કારોબાર ચલાવતો ભાજપનો એક કાર્યકર ઝડપાયો છે. હવે તેની સામે શું કાર્યવાહી થાય તે એક જોવાનો વિષય છે. જ્યાં સુધી ઉહાપો હશે ત્યાં સુધી તે વ્યક્તિ જેલમાં હશે. પાછળથી કેસને નબળો પાડી દેવામાં આવશે. આવી જ રીતે રાજકોટની અંદરથી ભાજપના એક નેતાના દીકરા સાથે અન્ય એક વ્યક્તિ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે અને તે પણ 10 લાખનું ડ્રગ્સ છે. આ તો એક નાની રકમ કહેવાય, કારણ કે આ ડ્રગ્સનો ધંધો કરોડો અબજોમાં થઈ રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સનું ભયંકર માત્રામાં સ્મગલિંગ કરવામાં આવે છે. અને સૌથી ખતરનાક બાબત એ છે કે આ ડ્રગ્સના ધંધાની પાછળ અંડરવર્લ્ડ અને આતંકવાદી જેવા દેશદ્રોહી સંગઠનો સંડોવાયેલા છે. તેઓ ભારતના યુવા ધનને નિર્બળ કરવા માગે છે, તેમને નશાના રવાડે ચડાવવા માગે છે અને દેશમાં છુપાયેલા ગદ્દારો ક્યાંક ને ક્યાંક જે કોઈ રાજ્યમાં સત્તાધારી પાર્ટી હોય તેમના વ્યક્તિઓને પૈસાની લાલચમાં ફોડી અને તેમના માધ્યમ દ્વારા આ ધંધો કરાવવામાં આવે છે. આવું ન હોય તો આ વસ્તુ આટલી ફૂલે ફાલે જ નહીં, કારણ કે પૈસાની લાલચ ખૂબ ખરાબ છે. આ ડ્રગ્સ કાર્ટેલ ચલાવતા ડ્રગ પેડલરો હોય કે દારૂનો વેપાર કરતા બુટલેગરો હોય, તેમને એક વાતનો ખ્યાલ છે કે જે રાજ્યમાં સત્તાધારી પાર્ટી હોય તેમનો પ્રભાવ તંત્ર પર હોય, પોલીસ તંત્ર પર હોય, વહીવટી તંત્ર પર હોય, એટલે તેમના વગદાર વ્યક્તિઓને આમાં ફોડી લેવામાં આવે છે. તેમને પૈસાની લાલચ આપી અને તેમના મારફત તેમને ભાગીદાર બનાવીને આ ધંધો કરવામાં આવે છે, જેથી
પકડાઈ જાય તો ભીનું સંકેલાઈ જાય. અમરેલીમાં તાજેતરમાં એક ખૂબ જ ચકચારી અને ચર્ચાસ્પદ કિસ્સો છે. એક મહિલાએ અમરેલી પંથકના એક MLA અને એક તાલુકા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરંતુ આ આક્ષેપોના મૂળમાં પણ આ નશાનો કારોબાર છે. અન્ય આક્ષેપો પર આપણે જવું નથી, કારણ કે વિષયાંતર થઈ જશે. એટલા માટે કહેવું છે કે તે મહિલા, તેમનો પરિવાર, તેમના પતિ, તેમના માતા પિતા સહિત બેંકોક ફરવા જાય છે. બેંકોકમાં આ ભાજપનો પદાધિકારી પણ તેમની સાથે હોય છે. ત્યાંથી તે મહિલા ભારત પરત આવે છે. અમદાવાદ એરપોર્ટ પર તે મહિલા પાસેથી ગાંજો ઝડપાય છે. ત્યારબાદ આ મહિલાને સાબરમતી જેલ હવાલે કરી દેવામાં આવે છે. લગભગ 2 મહિના જેટલો સમય તે મહિલા જેલમાં રહે છે અને જેલમાં આવીને પછી બહાર નીકળીને તેના ફ્રસ્ટ્રેશનને કારણે, તેમના ગુસ્સા, હતાશાને કારણે તે વટાણા વેરી દે છે કે આ ગાંજાની પાછળ કોણ છે. એટલે તે આક્ષેપો કરે છે. આક્ષેપોને નકારવામાં આવે છે એટલે મહિલા પુરાવા આપવા લાગે છે. હવે શું થશે? પુરાવા અપાઈ ગયા, કોર્ટની અંદર જવાની વાત થઈ, દરેક પ્રકારના ટેસ્ટ માટેની તૈયારી બતાવી, તો હવે પોલીસ શું કરશે? કોને પકડશે? તે એક ઉઘાડું સત્ય છે કે આ મામલે પણ કશું થવાનું નથી. આ નશાના કારોબારીઓના મૂળિયા એટલા ઊંડા છે કે કોઈ ઘટના બને, ઉહાપો થાય, દેકીરો થાય એટલે થોડા દિવસ પૂરતી એક કમિટી બનાવી નાખવામાં આવે છે. એ કમિટી તપાસ કરતાં કરતાં કેટલોય સમય કાઢી નાખે છે. ખુલ્લે આમ એક્સિડન્ટ કરેલું હોય, દારૂ પીને નશો કરીને ખુલ્લે આમ લોકોને મારી નાખ્યા હોય, તેવા લોકો પણ છૂટી જાય છે. ખુલ્લે આમ ડ્રગ્સના વેચાણ થતું હોય, ડ્રગ્સના નશામાં વડોદરામાં એક યુવાને લોકોને ઉડાડ્યા, તો એ યુવાનને પકડી લેવાનો, તથ્યને પકડી લેવાનો. આ ગઈકાલે ગાંધીનગરવાળા કોઈ યુવાનને પકડી લેવાનો, પરંતુ એના વેચાણ કરવાવાળા ક્યાં છે? આ યુવાન જે કાલે દારૂના નશામાં આટલું બધું ભયંકર અકસ્માત કર્યો, 4 વ્યક્તિઓનો પરિવાર નોંધારો થઈ ગયો છે. એકદમ અકુદરતી રીતે આ એક હત્યાકાંડ ગણી શકાય. કોઈ વ્યક્તિ નશામાં ધૂત થઈને ગાડી બેફામ ચલાવીને એના વિડીયો ફૂટેજ આપ જોશો તો રૂવાડા ઊભા થઈ જાય. સફારી જેવી હેવી મોટી ગાડી લઈ બેફામ ચલાવીને લોકોને કચડી નાખવા, તેમના છોકરાઓ તેમના ઘરે રાહ જોતા હોય છે. તેમના માતા પિતા જેમનો કંધોતર જાય, તેમની ગઢપણની લાકડી છીનવાઈ જાય છે. પરંતુ શું થાય? તે નશો કરવાવાળાને પકડી લેવાનો, થોડો ઉહાપો શાંત થાય ત્યાં સુધી બુટલેગરોને, પેડલરોને કહી દેવાનું કે તમે થોડા શાંત રહેજો. ફરી પાછું એનું ચક્ર ચાલુ થઈ જાય છે. શાળા કોલેજોની આસપાસ આ પેડલરો મંડરાતા રહે છે. તેમને કેમ રોકવામાં આવતા નથી? આપણે અગાઉ કહ્યું તેમ એક વિડીયો બનાવેલો છે કે પંજાબની જેવી સ્થિતિ ગુજરાતની થઈ રહી છે. પંજાબમાં તત્કાલીન સમયે રાજકીય સત્તાધારી રાજકીય લોકો સાથે સાઠગાંઠ કરી અને પંજાબની નસે નસમાં નશો ઉતારી દેવામાં આવ્યો છે. હવે ક્યારેક ક્યારેક તેમાંથી રાજકારણીઓ પકડાઈ રહ્યા છે, તેમની સાઠગાંઠ પકડાઈ રહી છે. ગુજરાતમાં આ ક્યારે થશે? ગુજરાતની અંદર નશાનો વ્યાપ ભયંકર રીતે વધી ગયો છે. હોમ ડિલિવરી કરવામાં આવે છે. દારૂ જોઈએ તો ઘરે પહોંચાડવામાં આવે, અન્ય કોઈ નશો જોઈએ તો ઘરે પહોંચાડવામાં આવે. રેવ પાર્ટીઓ થઈ રહી છે, હુક્કાબાર ચાલુ છે, બેધડક ચાલુ છે. હુક્કાબારની અંદર હુક્કો સાદો મળતો હોય તો ઠીક છે, પણ તેની હુક્કાબારની આડમાં આ ભયંકર નશાકારક દ્રવ્યો વેચવામાં આવે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, પૈસા પાત્ર લોકો આ બધા આ વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. અને સરકાર શું કરે છે? કમિટી બનાવે છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ક્યાં ચમરબંધીને પકડ્યો અત્યાર સુધીમાં? કોઈ એવો મોટો રાજકીય વ્યક્તિ જે આની પાછળ સંડોવાયેલો છે, તેમને પકડીને ક્યારે સજા થઈ? તે એક સીધો અને સાદો સવાલ છે. લોકોએ ખરેખર જાગૃત થવું પડશે. આ એક ખૂબ જ
ખતરનાક ટ્રેન્ડ ચાલ્યો છે કે આ નશાના માધ્યમથી ગાંજો મળી રહ્યો છે. આ અમરેલીનું ચકચારી પ્રકરણ, કેટલો બધો ગાંજો, અને તે મહિલા આક્રોશમાં ન આવી હોય તો આ પ્રકરણ તો ચાલુ જ રહેવાનું હતું. સામ દામ દંડ ભેદથી ગમે તેને દબાવી દેવામાં આવે છે, ગમે તેના મોઢામાં પૈસા ઠૂસી દેવામાં આવે છે અને તેને બોલતો બંધ કરી દેવામાં આવે છે. ખરેખર લોકોએ જાગૃત થવું પડશે અને જે વિસ્તારમાં આ નશાકારક પદાર્થો મળતા હોય તેના પ્રતિનિધિને ઘર ભેગો કરવો પડશે, ત્યાંના અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય તેવા કોર્ટના કેસો કરવા પડશે. ત્યારે જ આ નેક્સસ દૂર થશે. પ્રજાની જાગૃતિ વગર આ નેક્સસ દૂર થવું એ અશક્ય વાત છે. માટે જનતા જેટલી વધારે જલ્દી જાગૃત થાય, જનતા રેડ થવા લાગે અને આ વેચાણ કરતા લોકોને નશ્યત નહીં કરવામાં આવે, ત્યાં સુધી ધીમે 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 પંજાબની જેમ ગુજરાતની યુવા પેઢીની નસે નસમાં પણ આ નશો ફેલાઈ જશે તે દિવસો હવે દૂર નથી. જેમ બને એમ જનતા વહેલી જાગૃત થાય અને આવા નશાવાળા વ્યક્તિઓને પ્રોત્સાહન આપતા નેતાઓને અને અધિકારીઓને ઘર ભેગા કરે, તે જ એકમાત્ર બચાવની પ્રયુક્તિ છે. જય હિન્દ, જય ભારત.